હાલ આપણે પહોંચી ગયા છીએ દસાડા અને થોડો હોલ્ડ કરે છે ગાડીનો રેસ થવા માટે, બરોબર. અને જોઈ લો, હોટલ છે ગોપાલ હોટલ, બરોબર, દસાડા ચોકડી. દસાડાથી જે પણ વિડીયો જોતા હોય કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, બરોબર. અને બે બસ ઊભી છે, એક બસ ઊભી છે વાંકાનેર અંબાજી. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો ફરીથી એક નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજે હું મારી ગાડી લઈને જવાનો છું ઝીંઝુવાડા, બરોબર, જ્યાં વસરાજ દાદાનું મંદિર છે ત્યાં આપણે દર્શન કરવા જવાના કચ્છના નાના રણમાં, બરોબર. તો વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો ગમે તો લાઈક, શેર, કોમેન્ટ, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને પૂરું ફેમિલી છે મારી સાથે. આજે બહુ સમય પછી બ્લોગ સ્ટાર્ટ કર્યો, બરોબર. તો કોમેન્ટ કરજો બીજો બ્લોગ કયો કરવો જોઈએ, બરોબર. થોડો ટાઈમ મળતો નહીં, થોડી તકલીફ છે હાલ, બરોબર. તો બને રહેજો વિડીયોમાં. અને વિડીયો ગમે તો લાઈક, શેર, કોમેન્ટ, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, તો હાલ તો ફ્રેશ થઈ ગયા અને હવે નીકળીએ છીએ, બરોબર. અહીંથી લગભગ 110 કિલોમીટર એટલે વાય આપણે કડી, બરોબર, અને દેત્રોજ વિઠલાપુર ચોકડી થઈને પહોંચીશું, બરોબર. તો વિડીયોમાં બને રહેજો. વિડીયો ગમે તો લાઈક, શેર, કોમેન્ટ, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, જોઈ લો, ગાડી આપણી રેડી થઈ ગઈ છે. તો હવે નીકળીએ, બરોબર. આ તો નહીં આવતા, વાંધો નહીં. આ ફેમિલી આવી ગયો અને મારા નીરવભાઈ પૂરી દીધા અંદર. પહોંચી ગયા છીએ દસાડા અને થોડો હોલ્ડ કરે છે ગાડીનો રેસ થવા માટે, બરોબર. અને જોઈ લો, હોટલ છે ગોપાલ હોટલ, બરોબર, દસાડા ચોકડી. દસાડાથી જે પણ વિડીયો જોતા હોય કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, બરોબર. અને બે બસ ઊભી છે, એક બસ ઊભી છે વાંકાનેર અંબાજી, બીજી ઊભી છે થરાદની, હે ને, દિશા જુનાગઢ ઊભી છે બીજી. અમારા નીરવભાઈ આવી ગયા છે, બરોબર. કુવા અમારા નીરવભાઈની એન્ગેજમેન્ટ થઈ ગઈ છે, બરોબર, ટૂંક સમયમાં. 1 વર્ષ પછી, હે ને, 1-1.5 વર્ષ પછી મેરેજ, બરોબર. વિડીયોમાં બને રહેજો. વિડીયો ગમે તો લાઈક, શેર, કોમેન્ટ, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અહીંથી આપણે જવાનું ઝીંઝુવાડા, બરોબર. વિડીયોમાં બને રહેજો. હા, તો મામીને આવશે જ બસ ઊભી છે વાંકાનેર અંબાજી લક્ઝરી કોચ, બરોબર. આ બસનો બ્લોગ જોતો હોય તો કોમેન્ટ કરજો. બનાવવી પડશે, બનાવી દઈશું. એટલે તો આગળ આવ્યો હું, બરોબર. હવે નીકળીએ અહીંથી ઝીંઝુવાડા જવા માટે. આપણો બોલ્ટ હતો એ પતી ગયો છે. તો વિડીયોમાં બને રહેજો, બરોબર. બીજું કશું નહીં. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ વસરાજ દાદાના મંદિરે, બરોબર.
વિડીયોમાં બને રહેજો. વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એકલો આ છે રણ, ના છે દાદાનું મંદિર. આપણે અંદર જઈએ. વિડીયોમાં બને રહેજો. તમને વસરાજ દાદાના બી દર્શન કરાવીશું. એમના કુળદેવી છે બોચરમાં, એમના પણ દર્શન કરાવીશું. બરાબર, તો વિડીયોમાં બને રહેજો મારી સાથે. તો વિડીયોમાં બને રહેજો. સાથે મળીને વસરાજ દાદાના અને બોચરમાના દર્શન કરીએ. બરાબર, વિડીયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં. અને બીજો કયો નવો બ્લોગ લાવવો જોઈએ કોમેન્ટ કરજો બધા. બરાબર, એક બસ જર્ની કરવાની, પણ સૌથી વધારે જે કોમેન્ટ હશે એ બસ જર્ની પહેલી કરીશું. ઓકે, ચલો તો આવી ગયા છીએ વસરાજ દાદાના મંદિરમાં. પ્રવેશ દ્વાર છે. કામ ચાલુ છે, હજુ મંદિરનું બી કામ ચાલુ જ છે. બરાબર, તો વિડીયોમાં બને રહેજો. વસરાજ દાદાની સમાધિ. આ છે ઓફિસ કાર્યાલય મંદિરનું. આ છે દાદાનું મંદિર સમાધિ. બરોબર, આના છે બોચરમાનું મંદિર જે નવું બને છે. ગઈ સાલ આ તાણે બી બનતું હતું, અત્યારે બી કામ ચાલુ જ છે. આના વકડી પાછળ જેની બી માનતાઓ પૂરી થઈ હોય છોકરાઓની, એ લોકોએ એમના છોકરાઓની છબી ભરાઈ હોય. આના મંદિર બને છે. બોલો બોચર માત કી. બોલો બોચર માત કી જય. બરોબર, મંદિરનું કામ ચાલે છે એટલે તારા અંદર નથી જવા દેતા. આ છે ધૂણો, દાદાનો ધૂણો છે અહીંયા. મંદિરની પાછળ ધર્મશાળા છે અને ગૌશાળા બી છે અહીંયા. બરાબર, અને મંદિરની પાછળ અન્નક્ષેત્ર બી છે, એ બી ચાલુ જ હોય છે. બરાબર, જો વિડીયો ગમે હોય તો લાઈક શેર કોમેન્ટ, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ભાઈ, આ દાદાનો પરચો કે લાડવા હતા ને પથ્થર થઈ ગયા હતા, ચોરી કર્યા તાણે. બરોબર, અહીં ભાઈ થાકી ગયા. પપ્પા, કાકા, એમાં બને રહેજો. બરાબર, દેખો અહીંયા દાદાને ત્યાં પ્રસાદીમાં ચા પાણી. બાજુમાં છે ગૌશાળા અને બાજુમાં છે વેગળ માતાનું મંદિર, એટલે ગાયનું, ગાય માતાનું મંદિર છે વેગળ ગાયનું. બરાબર, વિડીયોમાં બને રહેજો. વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોમાં બને રહેજો. હા, આપણે પહોંચી ગયા છીએ વેગળ માતાના મંદિરે. ગાય, વેગળ ગાયની સમાધિ. હા, બરાબર, જય હો વેગળ. જે વસરાજ દાદાની પ્રિય ગાય હતી આ. વિડીયો કેવો લાગે કોમેન્ટ કરજો. વિડીયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં. હવે દાદાની પ્રસાદી લઈ લઈએ, ચા પી લીધી. બરાબર, તો વિડીયોમાં બન્યા રહેજો મારી જોડે.
જણાની જગ્યાઓ ચા પી લઈએ ત્યાર પછી આવું ના મેં તો આપણે પાણી પી લીધું જગ્યા કેવી લાગી જાય સારું લાગે બધા દર્શન કરો વિડીયોમાં બને રહેજો પ્રસાદીમાં ચા પી લઈએ બરાબર પછી નીકળીએ આપણે ઘર બાજુ તો વિડીયોમાં બને ના પડતી ના આપણે જોવા જઈ રહ્યા છીએ ધોરડો બરાબર ધારો કે અહીંયા આખું જે રણ છે કચ્છનું નાનું રણ અંદર મીઠું પાણી આવતું હોય ને તો આ એક જ જગ્યા અહીંયા મીઠું પાણી આવે છે બરાબર હું તમને જગ્યા બતાવું જો કે અહીંયા ઉપર બધું મૂકી દીધું અને આ મીઠું જગ્યાએ અહીંયા ખાલી મીઠું પાણી આવે આ જગ્યાએ અહીંથી મીઠું પાણી આવે છે બરાબર સરસ મજાનો ચબૂતરો છે દાદાની ધજા બરાબર વિડીયો ગમે હોય તો લાઈક શેર કોમેન્ટ કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો બરાબર અને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં વસરત દાદા ગાયો માટે લડ્યા હતા મસ્તક મંદિર અલગ છે પાછું મસ્તક મંદિર અલગ છે એ આગળ છે અને આ એમનું જ્યાં ધડ પડી હતી એ જગ્યાએ બરાબર તો વિડીયોમાં બને રહેજો વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરાબર એ લો કંઈક બહારથી આ રીતનું દાદા જોતા રઘાવા પણ ઘર આવ્યું જો આ ધાંગધ્રા જવા માટે રસ્તો અલગ એ તો જાય ધાંગધ્રા કુડા એ તો ગદરા જવા ધાંગધ્રા જવા માટે અભયારણ્ય છો પાણી ક્યાંથી પીતા હશે કંઈક સિસ્ટમ હશે કંઈક તો ફાઇનલી હાલ આપણે પહોંચી ગયા છીએ દસાડા બરાબર દસાડામાં આવ્યા છીએ એના ફેમસ દાળવડા છે તો ફેમિલીવાળા કે દાળવડા ખાવા એટલે અહીંયા આવ્યા છીએ બરાબર વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરાબર અને પાછળ છે દસાડાનું બસ સ્ટેન્ડ બરાબર ચોક વિડીયોમાં બને રહેજો બરાબર ફાઇનલી પહોંચી ગયા છીએ કડી આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો મળીશું નવા વિડીયો શું કરવાનું ભાઈ અમારે નહીં બોલવું શોર્ટ બરોબર લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો બીજું ફરીથી વિડીયો જોવા આવજો ઓકે તો મળીશું એક નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ બાય બાય હર હર મહાદેવ. Yeah.